પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રી કનુ દેસાઈને લખ્યો પત્ર। સ્માર્ટ મીટર ન લગાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે। પાટણ શહેર કે જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના RDSS પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ ગ્રાહકોના મીટર સ્માર્ટ લગાવવા જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પાટણ જિલ્લામાં તમામ ગ્રાહકના મીટર સ્માર્ટ કરવા સૂચના અપાઈ છે। હાલ અમુક રાજ્યોમાં અને શહેરોમાં જનતા સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે, જેથી રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ઉર્જા સચિવ દ્વારા બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી આ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત પાટણથી કરવાની સૂચના અપાઈ છે। પાટણ જિલ્લો અતિ પછાત તેમજ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જેથી પાટણ જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે। તેમ છતાં લગાવવામાં આવશે તો જનતાને સાથે રાખી વિરોધ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજે મેં રાજ્યના ઉર્જા મંત્રીને એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ન નાખવા માટે રજૂઆત કરી છે। સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે। રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલા લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી, અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે મીટરોથી। તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે? મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ મીટર નાખ્યા ત્યાં મળી છે। ત્યારે પાટણ જિલ્લા એ પછાત જિલ્લો છે, સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે। પાટણ શહેરની અંદર પણ લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે, કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી। તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી, અને અમારો વિરોધ કરવા છતાં, અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાને સાથે રાખીને વિરોધ કરીશું, એની પણ અમે રજૂઆત કરી છે।